અમદાવાદના વાડજમાં ઔડના ટેકરા પાસે એક મહિલા પહેલા કહી શકાય કે રાતના સમયે બે શખ્સો વૃદ્ધાની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા। આ સમયે માતાના બચાવવા ગયેલા યુવકને પણ છરીના ઘા મારવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે વાડજ પોલીસની સાથે સીસીટીવી ઝોન 1ના સ્ક્વોડ દ્વારા પણ તપાસ કરી હતી, જેમાં પોલીસે નજીકના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ ટાવરની રેન્જમાં આવેલા 400થી વધુ મોબાઈલ નંબરની વિગતોના આધારે હત્યાનો ભેદ ઉકેલીને બે શખ્સોની ધરપકડ કરી। ચોંકાવનારી વિગતો સામે આવી કે વૃદ્ધાની હત્યા તેના જ પાડોશમાં રહેલા યુવકે મૃતકના પિતાને તેના મિત્ર સાથે મળીને હત્યા કરી હતી। પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલીને આરોપીઓની ધરપકડ કરી છે। આ મારામારી દરમિયાન બીજા આરોપીના હાથ ઉપર પણ છરીનો ઘા જે છે વાગેલો। બંને આરોપી ત્યાંથી જે રાહુલ ઉર્ફે ચાંદો સ્થાનિક છે અને અંદરના રસ્તા જોયેલા હતા, એ લોકો ત્યાંથી ભાગ્યા। ભાગતા રસ્તામાં એક ઘરની આગળ એમને મર્ડર વેપન જે છે ફેંકી દીધું। મર્ડર વેપન પણ પોલીસે બીજા જ દિવસે કબજે કરેલું। ત્યાંથી રાહુલ ઉર્ફે ચાંદો છે એ પોતાને પેટમાં દુખે છે એવું કહીને એના એક મિત્રને બોલાવીને પેટમાં દુખાવાની ગોળી લઈને આવે। મીનવાઇલ એની વાઈફનો જ્યારે ફોન આવ્યો કે આપણે એ ગલીમાં એક મર્ડર થયું છે, ત્યારે એ પેટમાં દુખે છે એમ કરીને દવા લેવા આવે છું એવું કહીને રિટર્ન આવે છે અને રિટર્ન આવીને ઘરમાં જઈને સૂઈ જાય છે અને બીજા દિવસે નીકળી જાય છે। જ્યારે પ્રદીપ ઉર્ફે પંકજ જે છે એ લાંબા નીકળી જાય છે અને આ પ્રકારની કબૂલાત જે છે એ બંને લોકોએ આપી છે અને જે પણ પ્રાયોગિક પુરાવા મળ્યા છે એમની સાથે તમામ આ હકીકત બંધબેસતી નીકળે છે। સાથે જ આરોપી પ્રદીપ ઉર્ફે પંકજ જે છે એના વિરુદ્ધમાં ભૂતકાળની અંદર 4 થી 5 ગુના દાખલ થયેલા છે। મેઘાણીનગરની અંદર એની ઉપર પાસા પણ કરવામાં આવેલી છે અને અત્યારે આ બંને આરોપીને જે છે એ ઝોન 1 LCBએ રાઉન્ડ અપ કરીને એમની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી